નમસ્કાર ખેડૂત મિત્રો, હું કિશનસિંહ, ખેતીવાડી નિષ્ણાત. આજની કૃષિ માહિતીમાં ચર્ચા કરીશું દિવેલા એટલે કે એરંડાના ખેતીની સિઝન નજીક આવી રહી છે. તો દરેક ખેડૂતોના મનમાં પ્રશ્ન થાય કે આ વર્ષે દિવેલા એટલે કે એરંડાનું કયું બિયારણ એટલે કે કઈ જાતનું વાવેતર કરીએ જેથી સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ. તો ખેડૂત મિત્રો, ગયા વર્ષના ખેડૂતોના અનુભવ પ્રમાણે આ વર્ષે આપણે દિવેલાની એવી 10 જાતો વિશે આજની કૃષિ માહિતીમાં ચર્ચા કરીશું, જે સારામાં સારું ઉત્પાદન આપતી જાતો છે અને આપણા વિસ્તારમાં અનુકૂળ જાતો છે. તો આજની કૃષિ માહિતીમાં આપણે દિવેલાની ટોપ 10 જાતો વિશે ચર્ચા કરીશું. તો તમે આજની કૃષિ માહિતીમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. 10મા નંબરે વાત કરીએ તો મંગલમ સીડ્સ કંપનીના MSC55 દિવેલા. આ જાત સુકારા સામે પ્રતિકારક જાત છે, વહેલી પાકતી જાત છે, નીચેથી ફૂટ થતી હોવાથી વધુ ડાળીઓ અને વધુ ઉત્પાદન આપતી જાત છે. આ જાતમાં સતત માળ આવતી રહેવાથી વધુ ઉત્પાદન આપતી જાત છે. આ જાત પિયત અને બિનપિયત વિસ્તાર માટે અનુકૂળ છે અને આ જાત જનરલી 5x3 ખેડૂતોને વાવવાની ભલામણ છે, 5x3 ફૂટના અંતરે. 9મા નંબરે વાત કરીએ તો નેટિવ ક્રોપ સાયન્સ કંપનીનું નેટિવ 9 દિવેલા બિયારણ. આ જાત સુકારાના રોગ સામે પ્રતિકારક જાત છે, લાંબી અને ભરાવદાર માળ આપતી જાત છે. આ જાતના સ્પેશિયલ કેરેક્ટર વિશે વાત કરીએ તો આ જાત પાણીની ખેંચ સામે પણ સહનશીલ જાત છે, એટલે કે જે વિસ્તારમાં પાણીની અછત હોય તે વિસ્તારમાં પણ આ જાતનું વાવેતર કરી શકાય છે. પિયત માટે વાવેતર અંતર વાત કરીએ તો 6x3 ફૂટના અંતરે વાવેતર કરવું, અને જો બિનપિયત એટલે કે 1 થી 2 પિયત અથવા વરસાદ આધારિત દિવેલાનું વાવેતર કરવું હોય તો 4x2 ફૂટના અંતરે આ જાતનું ખેડૂત મિત્રો વાવેતર કરી શકે છે. 8મા નંબરે વાત કરીએ તો જીવકર સીડ્સ કંપનીના Z+ દિવેલા. આ જાતના છોડમાં દરેક છોડ ઉપર 15 થી 20 માળો આપતી જાત છે. આ છોડની દરેક માળ 2.5 થી 3 ફૂટ લાંબી અને ભરાવદાર માળ આપતી જાત છે. આ જાત તમે ખેડૂત મિત્રો પિયત અને બિનપિયત વિસ્તારમાં પણ વાવેતર કરી શકો છો, કારણ કે આ જાત પાણીની ખેંચ સામે સહનશીલ જાત છે, એટલે કે જે વિસ્તારમાં પાણીની અછત હોય ત્યાં પણ આ જાતનું વાવેતર કરી શકાય છે. પિયત માટે વાવેતર કરવું હોય તો 6x3 ફૂટના અંતરે કરવું, અને જો બિનપિયત માટે વાવેતર કરવું હોય તો ખેડૂત મિત્રો 5x2 ફૂટના અંતરે આરામથી વાવેતર કરી શકે છે. 7મા નંબરે વાત કરીએ તો વિશ્વાસ 77 દિવેલા બિયારણ. આ જાત લાલ થડ વાળી જાત છે, સુકારાના રોગ સામે પ્રતિકારક જાત છે, વધુ ડાળી એટલે વધુ માળ આપતી જાત છે. આ જાતની માળ ભરાવદાર અને ઓછા કાંટાવાળી જાત છે. ઘણા બધા ખેડૂતો વિશ્વાસ 77 દિવેલાનું વાવેતર પણ કરે છે, તો આ જાત પણ ખેડૂત મિત્રો વાવેતર કરી શકે છે. 6ઠા નંબરે વાત કરીએ તો નવભારત સીડ્સ કંપનીની ભીમ+ દિવેલા. આ જાત પણ ખેડૂતો ઘણા વર્ષથી વાવેતર કરતા આવ્યા છે અને ખેડૂતોની મનપસંદ જાત છે. આ જાત સુકારાના રોગ સામે પ્રતિકારક જાત છે, લાંબી અને ભરાવદાર માળ હોય છે. આ જાતની સતત માળ આપતી હોવાથી આ જાતમાં ઉત્પાદન પણ વધારે મળતું હોય છે. આ જાતના વાવેતર અંતર વિશે વાત કરીએ તો ફળદ્રુપ જમીન માટે એટલે કે પિયત વિસ્તાર માટે 6x3 ફૂટના અંતરે વાવેતર કરવું, અને ઓછું ફળદ્રુપ એટલે કે બિનપિયત વિસ્તાર માટે ખેડૂત મિત્રો 4x2 ફૂટના અંતરે વાવેતર કરી શકે છે. આ જાતમાં એક થોડા પ્રોબ્લેમ આવે છે કે પાછળથી ડાળી ભાગવાના પ્રશ્નો આવતા હોય છે, એટલે ધીમે ધીમે આ જાતનું ખેડૂત મિત્રો વાવેતર હવે ઓછું કરતા થયા હોય છે. બાકી ઘણા બધા ખેડૂતોમાં આ લોકપ્રિય જાત છે. 5મા નંબરે વાત કરીએ તો સાગર લક્ષ્મી કંપનીના કોસ્મોસ દિવેલા. આ જાત પણ સુકારાના રોગ સામે પ્રતિકારક જાત છે. દરેક ફૂટની માળો એક સરખી આવે છે, જેથી વધુ ઉત્પાદન આપતી જાત છે. લાંબી અને ભરાવદાર માળો આપતી જાત છે. ઘણા બધા ખેડૂતો છેલ્લા 2 વર્ષની અંદર કોસ્મોસ દિવેલાનું વાવેતર પણ સારા એવા પ્રમાણમાં ખેડૂતો કરતા થયા છે. 4થા નંબરે વાત કરીએ તો વીર સીડ્સ કંપનીના રાજવી દિવેલા. આ જાત પણ સુકારાના રોગ સામે પ્રતિકારક જાત છે. 180 થી 190 દિવસે પાકતી જાત છે. આ જાતનો છોડ
એટલે કે આ જાતના છોડનું થડ ત્રિછારીય હોવાથી ચૂસિયા પ્રકારની જીવાત સામે પ્રતિકારક જાત છે. મુખ્ય માળની લંબાઈ 2 થી 2.5 ફૂટ હોય છે, જ્યારે સાઈડની માળોની લંબાઈ 1 થી 1.5 ફૂટ હોય છે. એક છોડ ઉપર 40 થી 50 માળો આપતી જાત છે. વધારે ડાળીઓની ફૂટ અને વધુ ઉત્પાદન આપતી જાત છે. એટલે કે ખેડૂત મિત્રોને એક ભલામણ છે, જેટલી માળ નાની એટલું ઉત્પાદન વધારે. કારણ કે જેટલી માળ નાની હશે તો એક સાથે પાકશે અને પોચા દાણાની સંખ્યાનું પ્રમાણ ઓછું રહેશે અને વધુ ઉત્પાદન મળશે અને ભરતી સમયે ઉત્પાદન પણ બોરીનું વધુ મળશે. ત્રીજા નંબરે વાત કરીએ તો સાઈ સીડ્સ કંપનીના સાઈ 33 દિવેલા. આ જાત પણ સુકારાના રોગ સામે પ્રતિકારક જાત છે. જો ફળદ્રુપ જમીન હોય તો 6 બાય 4 ફૂટના અંતરે વાવેતર કરવાની ભલામણ છે અને જો ઓછી ફળદ્રુપ હોય જમીન તો 5 બાય 3 ફૂટના અંતરે વાવેતર ખેડૂત મિત્રો કરી શકે છે. આ જાતના બિયારણમાં માળ લાંબી અને ભરાવદાર હોય છે અને આ જાત સતત માળ આપતી હોવાથી વધુ ઉત્પાદન ખેડૂત મિત્રો લઈ શકે છે. બીજા નંબરે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોની લોકપ્રિય જાત એટલે કે અવની સીડ્સ કંપનીના અવની 11 દિવેલા. આ જાત પણ ગુજરાતના ઘણા બધા ખેડૂતો દર વર્ષે વાવે છે અને સારું ઉત્પાદન લે છે. આ જાત વિશે વાત કરીએ તો આ જાત સુકારાના રોગ સામે પ્રતિકારક જાત છે. લાલ થડ હોવાથી ચૂસિયા પ્રકારની જીવાત સામે પ્રતિકારક જાત છે. આ જાતની દરેક માળની એવરેજ લંબાઈ 2 થી 2.5 ફૂટ હોય છે. આ જાતની માળ લાંબી અને ભરાવદાર હોય છે, વધુ ઉત્પાદન આપતી જાત છે અને ખેડૂતો સારા પ્રમાણમાં આ જાતનું વાવેતર પણ કરતા હોય છે. પહેલા નંબરે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોની લોકપ્રિય જાત એટલે કે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધિત થયેલી જાત જીસીએચ 7 નંબર. જો ગુજરાતમાં સૌથી વધારે દિવેલાનું વાવેતર જે પણ જાતનું થતું હોય તો તેમાં સૌથી વધારે વાવેતર જીસીએચ 7 નંબરનું ખેડૂત મિત્રો કરતા હોય છે. કારણ કે આ જાત એવી છે જે પિયત અને બિનપિયત વિસ્તારમાં પણ આરામથી ખેડૂત મિત્રો સારામાં સારું ઉત્પાદન લઈ શકે છે. આ જાતના ભરતી સમયે બોરીનું વજન 80 કિલોથી પ્લસ હોય છે, તેથી માર્કેટમાં ભાવ પણ સારા મળે છે અને આ જાતમાં તેલની ટકાવારી પણ વધારે હોવાથી વધુ ઉત્પાદન ખેડૂત મિત્રો લઈ શકે છે. બીજો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે આ જાતની માળની લંબાઈ 1 થી 1.5 ફૂટ હોવાથી માળ સમયસર પાકે છે અને પૂરેપૂરી માળ પાકતી હોવાથી આ જાતમાં પોચા દાણાનું પ્રમાણ બહુ ઓછું હોય છે, એટલે કે નહિવત હોય છે. એના માટે પણ ખેડૂત મિત્રો વધુ ઉત્પાદન આપે છે અને તેથી ખેડૂત મિત્રો આ જાતનું વાવેતર સારા એવા પ્રમાણમાં કરતા હોય છે. તો આટલા બધા પ્લસ પોઈન્ટ આ જીસીએચ 7 એટલે કે 7 નંબર જાતના છે. તો ખેડૂત મિત્રો આ વર્ષે પણ જો તમે દિવેલાનું વાવેતર કરવાના હોય તો પિયત કે બિનપિયત વિસ્તારમાં જીસીએચ 7 જાતનું વાવેતર ખેડૂત મિત્રો આરામથી કરી શકે છે. તો ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતીમાં આપણે વાત કરી દિવેલાની ટોપ 10 જાતો વિશેની વિગતવાર ચર્ચા. જો તમે આ 10માંથી કોઈ પણ જાત ગયા વર્ષે વાવી હોય અથવા આ વર્ષે વાવવાના હોય તો તેના અનુભવો કેવા રહ્યા ગયા વર્ષના તે પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો, જેથી નવા ખેડૂતોને આમાંથી કોઈ પણ જાત વાવેતર કરવી હોય તો તેમને પણ એક માહિતી મળી રહે. અને જો તમને અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર દ્વારા મળતી માહિતી સારી લાગતી હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અચૂક કરજો. અને હવે તમને દિવેલાની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને આગળ તમને દિવેલાની ખેતી વિશે કોઈ પણ કૃષિ માહિતી જોઈતી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી અવશ્ય પહોંચાડજો. આભાર. જય જવાન, જય કિસાન.